નખત્રાણા એસટી વિભાગના સવારના ભાગે ભુજ આવવા માટે એસટી બસો ઓછી હોવાના કારણે મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મુસાફરોને લાંબા સમય સુધી નખત્રાણા બસ સ્ટેશનમાં ઊભું રહેવું પડે છે. સમયસર બસ ન મળતી હોવાથી ના છૂટકે મોંઘા ભાડા ખર્ચીને ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરવા લોકો મજબૂર બન્યા છે. મળતી વિગતો મુજબ નખત્રાણાથી ભુજ દરરોજ મુસાફરી કરતા નોકરિયાત વર્ગ તેમજ અન્ય મુસાફરોને બસ માટે રાહ જોવી પડે છે. હાલ જે બસો ચાલુ છે તેમાં મર્યાદિત મુસાફરો આવતા હોવાથી ક્યારેક મુસાફરો અને કંડક્ટર વચ્ચે બોલાચાલીના બનાવો પણ બને છે. નખત્રાણાથી ભુજ માટે સવારે નેત્રા નખત્રાણા ભુજ રૂટની બસ જે નખત્રાણાથી 7:40 ઉપડે છે, ત્યારબાદ 8:30 વાગ્યા સુધી વચ્ચે કોઈ જ બસ આવતી નથી, જેથી કલાકો સુધી બસની રાહ જોતા લોકોનો સમય બગડી રહ્યો છે. અગાઉ માતાના મઢ ભુજ રૂટની બસ ચાલુ હતી, જે સવારે 8 કલાકે નખત્રાણા પહોંચતી હતી, તે પણ હાલ બંધ કરવામાં આવી છે. આ અંગે નખત્રાણા ડેપો મેનેજર NP ગોસ્વામી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સ્ટાફની ઘટ હોવાના કારણે મોટાભાગની બસો બંધ કરાઈ છે, જેથી લોકોને મુશ્કેલી પડી રહી છે. વધુમાં કહ્યું હતું કે આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી નખત્રાણા એસટી વિભાગના સ્ટાફ ફાળવવામાં આવ્યો નથી. જોકે ભરતી બાદ આ સમસ્યાનો ઉકેલ આવશે અને જે રૂટની બસો બંધ થઈ છે તેને પુનઃ શરૂ કરવામાં આવશે તેવું ઉમેર્યું હતું.